અને હાસ્ય છે એ એવો વિષય છે સાહેબ કે હાસ્ય છે ને એ જીવનનો એક વળાંક છે, પણ એવો વળાંક છે ટર્ન. હાસ્ય જીવનનો એવો વળાંક છે કે જે જીવનના બીજા અનેક વળાંકને સીધા કરી દેશે. હાસ્યમાં એ તાકાત છે. એનાથી આગળ વધીને આપણે વાત કરું તો જીવનમાં મુશ્કેલી દરેકને હોય છે. લારી ચલાવતો હોય ને રેકડી ચલાવતો હોય, મજૂર હોય, એને મુશ્કેલી હોય. અદાણીને અંબાણીને હોય, એને એની જેવડી હોય, આને એની જેવડી હોય. જીવનમાં મુશ્કેલી દરેકને હોય છે, પણ એ દરેકના રસ્તા હોય છે. એ રસ્તા એને મળે છે જેના ચહેરા સદાય હસતા હોય છે સાહેબ, જેના ચહેરા સદાય હસતા હોય છે. એટલે દાંત કાઢજો. અને આમ તો બધા જુદા જુદા બેઠા છે એટલે વાંધો નથી, નકર અમારે ક્યારેક ટિકિટ શોમાં ડખો થઈ જાય. બેનું બારું બધા બાજુ બાજુ બેઠા હોય. અમે જોક છે ને, કારણ કે પરણેલા પુરુષને હસાવો ને એનાથી મોટું પુણ્યનું બીજું કોઈ કામ જ નથી. એટલે બહેનોને ખાસ વિનંતી, ભાઈઓ દાંત કાઢે ને તો કાઢવા દેજો. નકર અમારે ટિકિટ શોમાં મુંબઈમાં ડખા થઈ જાય. સાહેબ રમેશભાઈ અમે કહીને, અમે જોક્સ કહી દઈએ ને પછી પૂછે કે એકચ્યુઅલી સ્મિતુ આપણે આ જોકમાં હસવું છે લે. પછી એને સ્મિતુ કે ને કે હા તો હસવાનું, નકર બિચારો દાંતે ન કાઢીએ. આપણે એમ થાય તારી જાતની સ્મિતુડી. કોકનું નામ હોય તો માફ કરજો, અહીંની વાત નથી કરતો, પણ હસજો. હસશો એટલે મજા આવશે, કારણ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને હાસ્યની વાત કરું તો તમે જો તમારો ફોટો પાડતા હોય, 1 સેકન્ડ પૂરતી તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે તો સાહેબ તમને એમ થાય કે આ ફોટો મારા ઘરની અંદર દિવાનખંડની અંદર દિવાલમાં લગાડવો છે. 1 સેકન્ડ પૂરતી જો સ્માઇલ તમને આટલી બધી ગમી જતી હોય તો વિચાર કરો, જેના ચહેરા ઉપર સદાયને માટે સ્મિત હોય એના જીવનની લગભગ બધી મુશ્કેલી એમનામ સોલ્વ થઈ જાય. એટલે હસતા રહેવું જીવનમાં, બસ આનાથી મોટી બીજી કોઈ વાત જ નથી. જ્ઞાનની વાત તો કરવાની જ નથી. એટલે શરૂઆત હું સીધી જોક્સથી જ કરીશ. અને મેં આગ્રહ રાખ્યો તો હરેશભાઈને, મેં પહેલાં કીધું હતું કે હું ગાવે છું. હા, હું ગાવે છું. એટલે મેં કીધું કે ગીત સંગીત ને એવું રાખ્યું તો મને કે એ બધું કાલ કર્યું. તમારે ખાલી જોક્સ જ કહેવાના, બીજી વાત જ નથી કરવી. મેં કીધું તો રહેવા દો. મેં કે મારી સાથે સાદિંદામાં અડધો સ્ટાફ હતો, અડધો મેં કીધું કાંઈક ગોતી લઈ, મેળ કરીએ. મને કે એ કાંઈ સાંભળવું જ નથી, બધું સાંભળી લીધું, માત્ર ને માત્ર આનંદ કરવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે એક મારો સરસ મજાનો વાયરલ થયેલા જોક્સથી મારા વાતની શરૂઆત કરું છું. કારણ કે હાસ્યના પ્રકાર છે, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે. એમાં વીટ એક એવો પ્રકાર છે પ્રમુખ સાહેબ કે એ જો તમને આઈને ટ્યુબલાઇટ થઈ જાય નકર ઘરે જઈને. હા, અમુક પાસે હોઈ જાય તો રાતે નીંદરમાં, અમુક તો જાગી જાય તોય ન ખબર પડે. ખબર બાથરૂમમાં નાવા જાય ન્યા દાંત કાઢે. આપણે કઈ શું થયું એલા, એ કે મને બોલો કાલ કીધો તો ને જોક સમજાણો. હા, પણ મજા આવશે. વીટનો પહેલો જોક છે, તમે પકડી લેજો, મજા આવશે. હું જે ગામમાં રહું છું, મારું ગામનું નામ છે સોનગઢ, ભાવનગર જિલ્લાનું. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ગામ છે મારું. અને ત્યાં જૈનોનું બહુ મોટું તીર્થ છે. હા, એ ગામની અંદર મારી સોસાયટીમાં મારી બાજુમાં એક છોકરી રહે છે, એનું નામ જહાનવી છે. પણ તમે જોજો, જેનું નામ જહાનવી હશે ને એને ટૂંકમાં બધા જાનુ કહે છે. હા, તે અમે આને જાનુ કહીએ. એક દી જાનુની પાસે બીજી એક ખાસિયત કહી દઉં. જાનુની ખાસિયત એ છે કે જાનુની ઉંમર થઈ ગઈ છે અત્યારે હાલ 28 વર્ષ પૂરા. જાનુન છોકરા ઘણાય જોવા આવે, પણ જાનુ કોકને કે લાંબો છે ને ટૂંકો છે ને જાડો છે ને પાતળો છે ને કાળો છે ને ધોળો છે ને કોઈને ટૂંકમાં હા ન પાડે. એ જાનુ એક દી મારી પાસે આવીને મને કે ધરમભાઈ, મેં કીધું બોલ જાનુ. એનું નામ હતું યાર, તમે દાંત કાઢો. મેં કીધું બોલ જાનુ. મને કે ધરમભાઈ આપણી બાજુમાં શાંતા માસી રહે છે ને. મેં કીધું હા, એનું શું થયું? મને કે એનું કાંઈ નથી થયું, પણ એને એક બહુ ખરાબ ટેવ હતી. એ ટેવ મેં હાવ ભૂલવાડી દીધી. મેં કીધું એવી શાંતા માસીને શું ટેવ હતી અને તે શું ભૂલવાડી દીધી? મને કે શાંતા માસીને એવી ટેવ હતી કે જ્યારે કોઈ મારી ચીવડી છોકરીને કોઈ જોવા આવે, જ્યારે મારી જેવડી છોકરીની સગાઈ થાય, જ્યારે મારી જેવડી કોઈ છોકરીની જાન આવે તો શાંતા માસી દોડે મારા ઘરે આવે. મેં કીધું પછી? મને કે પછી મારા 2 ગાલ ખેંચે. મેં કીધું પછી? મને કે પછી મને એમ કે હવે તારો વારો છે, આવું કે. તો મેં કે તે શું કર્યું? મને કે મેં એવું જ કર્યું. જ્યારે આપણા ગામમાં શાંતા માસીની જેવડું કોઈ પણ વડીલ ગુજરી જાય એટલે હું પોગી જાઉં, હું પછી 2 ગાલ કેવું કે હવે તમારો વારો છે, નીકળો. પણ વીટમાં તમે સમજી ગયા તો મજા આવી. આ વીટનો પ્રકાર બહુ અઘરો છે. નથી 5-6 જણા પાનની દુકાને બેઠા હતા. એટલે એક મારુતિ વાન ભરીને 7-8 જણા આવ્યા. અને એક જણો એમાંથી ઉતરીને કીધું કે આમાંથી વિઠ્ઠલ કોનું નામ? વિઠ્ઠલ. તો એક જણો કે મારું નામ. ઓલા ઓક્યુન પાઇપ લઈને મારીને ધોઈ નાખ્યો, લોહી જામ કરી દીધો. પછી ગાડી લઈને વહી ગયા. ઓલા મિત્રો ઊભા હતા ને એને કીધું તારું નામ વિઠ્ઠલ નહોતું, તારે શું કામ કેવું જોઈએ મારું નામ વિઠ્ઠલ? કે લે આપણે જાણવું જ જોઈએ ને એને વિઠ્ઠલનું શું કામ હતું. એને આ કામ હતું. લે આ ન કર્યું હોત તો
પણ માણસ ઉતાવળો છે. આમ તો હાસ્યના જે મેં કીધું ને પ્રકાર વીટ. હમણાં મુંબઈ મારો પ્રોગ્રામ હતો. મુંબઈ પ્રોગ્રામમાં ગયો, બોરીવલી ઉતર્યો, મારે પ્રોગ્રામના સ્થળે જવું હતું. મેં કીધું રિક્ષા કરું, પણ રિક્ષા એવી કરવી છે, કારણ કે મુંબઈના રિક્ષાવાળાને એક તો ટેવ એવી કે થોડાક અડધામ ત્રાહા બે ને પછી તો એને સેટિંગ આવે અને આમ હાથ તો બતાવે ને મારા બેટા પગ બારો કાઢે. એટલે મેં કીધું કોઈક વ્યવસ્થિત ઠરેલ શાંત પીઢ એવો રિક્ષાવાળો હોય ને તો એની રિક્ષામાં આપણે બેહવું છે. એટલે એક રિક્ષા મેં ઘણી જ આવત દીધી. એક રિક્ષા મેં એવી ઊભી રખાવી કે જેની પાછળ બહુ બધા નામ લખેલા હતા, રમેશને, સુરેશને, મહેશને, દિનેશને. મેં કીધું આને છોકરા જાજા છે, આ ધીમી ચલાવશે. એટલે મેં એની રિક્ષામાં બેઠો, પણ સાહેબ બેઠા ભેગી એણે જે રિક્ષા જવા દીધી છે, કાવા મારે જાય હો, 80 મુંબઈના ટ્રાફિકમાં જાય. એટલે મેં કીધું એ ભાઈ ધીમી ચલાય, ધીમી, તું આમાં મને પોગવાનું ત્યાં નહીં પોગાડ, બીજે ક્યાંક પોગાડી દે. મને કે એવું નથી, શાંતિ રાખો. પણ એમ નહીં. મેં કીધું તારે શાંતિ રખાય, તારે આટલા બધા તો છોકરા છે ઘરે, ધ્યાન રાખ. મને કે મારા છોકરા ક્યાં, આપણે ક્યાં લગ્ન નથી થયા. તો મેં કીધું વાહે નામ લખ્યા ઈ. મને કે ઈ તો આપણી રિક્ષામાં જે ગુજરી ગયા ઈ. તો મેં કીધું ઊભી જ રાખ, હું ઉતરી જાઉં, કારણ કે વાહે ધરમ એટલું હમાઈ જાય એટલી જગ્યા હતી. તો મેં કીધું આમાં મારું નામ લખીશ ક્યાં. પણ મજા આવે સાહેબ. હાસ્ય જીવનમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં મજા આવે. અને હાસ્ય એવો વિષય છે કે એ કોઈ દિવસ માણસ એનાથી કંટાળશે નહીં. હા, નાનું બાળક તમે જુઓ કેવું ખિલખિલાટ હસતું હોય, નિર્દોષ એનું હાસ્ય છે ને, નિર્દોષ હોય. આ ડખા આપણે મોટા થયા પછી થયા, હસવાનું આપણે ભૂલી ગયા એ પછી ભૂલી ગયા. અને એમાંય અત્યારે માણસ એટલા બધા ટેન્શનની અંદર જીવતો હોય. અને ત્યારે તમે આ લક્ષ્મીનારાયણ દેવના 75મા વર્ષે આવો સુંદર મજાનો પ્રોગ્રામ કર્યો. અને આટલે દૂરથી મેં કંકોત્રીમાં જોયું, લગભગ ભારતનો કોઈ ખૂણો બાકી નથી. લગભગ ભારતનો કોઈ ખૂણો બાકી નથી. સાઉથની અંદર માણસો રહે છે, પૂર્વની અંદર રહે છે, ઉત્તર ભારતમાં રહે છે, અને ગુજરાત આખાની અંદર રહે છે. ઠેક ઠેકાણે તમારી લાતીયું છે, ઠેક ઠેકાણે તમારા બેનસા છે. અને એમાં બધો ધંધો પડતો મૂકી અને 5 દિવસ માટે તમે ભગવાન માટે તમે કાઢ્યા છે. એટલે તમને સૌને સાહેબ લાખ લાખ ધન્યવાદ છે. હા, ને ઈશ્વર માટે કાઢવા જ જોઈએ સાહેબ. ભગવાન માટે તમે તમારો 10મો ભાગ કાઢો અને ભગવાન માટે તમે તમારો સમય કાઢો. સાહેબ ભગવાન એનાથી તમને અનેક ગણું કરીને આપે. એનો એક નાનકડો એવો કિસ્સો મારે કહેવો છે, પણ શરૂઆત મેં કીધું એમ થોડીક નાની નાની હાસ્યની વાતોથી કરી દો. નાના બાળકોથી શરૂઆત કરું. હા, નાના બાળકો અમારે તેની યારે જ પનારો પડ્યો. હા, હમણાં એક બેન 8 છોકરાને લઈને બસમાં ચડ્યા. એટલે કંડક્ટરે કીધું એ કે બેન એટલા બધાને લઈને બહાર ગામ ન જવાય, થોડા ઘેરે મૂકતા હોય. બેન કે અડધા જ લાવીશું ભાઈ, અડધા ઘેરે જ છે. બાળક ઈશ્વરનું સ્વરૂપ છે, બાળક ઈશ્વરનું સ્વરૂપ છે. આપણને ગમે પણ થોડા હોય તો. હા, અને એમાં અહીંયા મને કીધું, મને કે અહીંયા 2400 જેટલી તો દીકરીઓ, 2400 દીકરીઓ, બોલો વિચાર કરો. હા, એમાં પછી પરિણીત ને કુંવારી નાની દીકરીઓ હોય, બધી દીકરીઓ આવી ગઈ. એ દીકરીઓને સન્માન કર્યા છે, બહુ મોટી વાત છે. કમિટીને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. દીકરીઓને તો બોલાવી છે, જમાયુંને બોલાવ્યા છે. દીકરીઓ આવે તો જમાઈ તો આવે જ ને. લે, બાય 1 get 1 ફ્રી હોય. અને આપણા વાવાઝોડા ઈ હાંસવે છે. એટલે જમાઈને તો માન આપવું જ જોઈએ. તમે જુઓ દશેરાની રાવણ દહન બધે થાય, આખા ભારત વર્ષની અંદર થાય. જોધપુર પ્રાંતમાં નથી થતું. જોધપુર વિસ્તારમાં રાવણ દહન એટલે નથી થતું કે મંદોદરીનું પિયર માનવામાં આવે છે, કારણ કે ત્યાં રાવણને જમાઈ ગણવામાં આવે છે. અને બાકી આખા ભારતમાં જમાઈને જ. પણ દીકરી છે સાહેબ. દીકરીનો ત્યાગ તમે જોવો, દીકરીનું સમર્પણ તમે જોવો. જે પિતાના ઘરે એ 20, 22, 24 વર્ષની ઉંમર સુધી રહી હોય અને 20, 22, 24 વર્ષે જેવા એના લગ્ન થાય એટલે તમામ પોતાનાને છોડીને પારકાને પોતાના કરી દેવાની જે કળા અને જો કોઈ શક્તિ હોય ને તો ઈશ્વરે એ દીકરીને આપી છે. એ આપણાથી કોઈથી થાય નહીં, આપણી તાકાત નથી. આપણે મરી જઈએ ને તોય ન થાય સાહેબ. એક જ દિવસની અંદર દીકરી સાસરે વહી જાય ને એના પપ્પાનો ફોન આવે ને બીજા દિવસે, એટલે દીકરી એના પપ્પાને એમ કહેશે કે પપ્પા આપણા ઘરે છે ને એવું જ ફ્રીજ અહીંયા છે, પપ્પા આપણા ઘરે છે ને એવું જ ટીવી અમારા ઘરે છે, પપ્પા આપણા ઘરે છે ને એવી જ બધી વસ્તુ. તમે વિચાર કરો, એક દિવસની અંદર બધું જ દીકરી છે એ પારકું છે, એ પોતાનું છે એ પારકું કરી નાખે. અને આ દીકરી છે ને એ એનામાં આ ત્યાગ છે સાસરે જવાનો. તમે ખાલી કલ્પના કરો, એમના મગજમાં ખાલી કલ્પના કરો. આપણે કોઈ એક્ટિવિટી નથી કરવાની, વિચાર કરો, ખાલી કલ્પના કરો. દીકરીઓ સાસરે જાય છે એની જગ્યાએ આપણે જવાનું હોત તો, ભાઈઓને આપણે હારે જવાનું હોત તો તમે વિચાર તો કરો. આપણે ઈ હાડીઓ ઓઢીને માથેથી રોતા હોત વિદાય ટાણે, કેવા ભૂંડા લાગી. પપ્પાને ભેટીને રોય, એ બાપા મારે હાહુને કહેજો મને એક આંટો આવવા દે.
આ આપણે સારું જ ન લાગે સાહેબ. એ દીકરીની તાકાત છે અને દીકરી જ કરી શકે સાહેબ. ને એનાથી વધીને આગળ આપણને વાત કરું તો દીકરીમાં શક્તિ કેટલી છે બોલો. દીકરીએ આપણી પાસે આપણા શર્ટ હતા એ લઈ લીધા, આપણે આપી દીધા. દીકરીઓએ આપણા જીન્સ હતા એ લઈ લીધા, આપણે આપી દીધા. દીકરીઓએ આપણા સ્પોર્ટ્સ શૂઝ હતા એ લઈ લીધા, આપણે આપી દીધા. દીકરીઓએ આપણા તમામ પહેરવેશ લઈ લીધા, આપણી પાસે કાંઈ ન રહેવા દીધું. આપણે એક દી પહેરીને નીકળો બજારમાં, આ એક દિવસ પહેરીને લાતીએ બેસી ગયો તમે, ખણાન ખણાન ખણાન, કોઈ ગરાગે ન આવે, ગરાગે કેવા ગુંડા લાગી. તમામ કપડાં તો દીકરીઓએ આપણે લઈ લીધા. એક આપણી પાસે એવી વસ્તુ હતી કે જે આપણું પોતાનું કહી શકાય એવું સ્વતંત્ર વસ્ત્ર આપણી પાસે, ભાઈઓ પાસે આપણું પોતાનું હતું, એનું નામ લેંગો, એ લઈ ગયા. બહેનોએ એનું નામ રાખ્યું પ્લાઝો. હવે તમે સિટીમાં રહ્યો છો બધા, એ તમારી પાસે તો પ્લાઝા હોય, ન હોય તો તમે વેન કરો એટલે તમારા પતિદેવ તરત 5 મિનિટમાં માર્કેટમાં જઈને દુકાનેથી પ્લાઝો લાવીને તમને આપી દે. હું જે ગામની અંદર નોકરી કરું છું એ મૂળ 600 માણસની વસ્તીનું ગામ છે, એમાંથી 300 માણસ સુરત રહે છે, 300 જ ત્યાં હાજર રહે છે. હવે એમાં મારો મિત્ર છે અઘો, જે મારા હાસ્યના આલ્બમમાં આવે, એ અઘાની ઘરવાળીએ જીદ કરી, મને અઘાને કીધું મને આજને આજ પ્લાઝો લાવી દો. અઘો કે પણ આપણે ભાવનગર જઈશું તેથી હું તને લાવી દઈશ. અઘાની વહુ કે નહીં, આજને આજ પ્લાઝો જોઈએ. એની વહુ એટલી બધી જીદ કરી, બપોરે જમવાનું ન બનાવ્યું. અઘો મૂંઝાણો મારી પાસે આવ્યો, મને કે ભાઈ આવું થયું છે. મેં કીધું ભાવનગર જાય ત્યારે અપાવી દેજે. મને કે મેં એ જ કીધું પણ માનવી જોઈને. મેં કીધું તો શું કરીશું? મને કે ગમે એ જુગાડ કરો. મેં કીધું એક કામ કરી, દાદાનો લેંગો પડ્યો છે? મને કે પડ્યો છે. 3 રૂપિયાની કલરની પડીકી આવે, ગુલાબી કલરની, ડોલમાં પડીકી નાખી, દાદાનો લેંગો જબોળ્યો, તડકે 2 કલાક હૂકવો, ગળી વાળીને કીધું જા દઈ દે તારી ઘરવાળીને ગિફ્ટ. અઘો જઈને આપ્યો, હાલે પ્લાઝો. એની વહુએ પહેરી લીધો. ઘરમાં ફડાક 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 આંટા મારે અને દાદા લેંગો ગોતે. દાદા કે મારો બેટો લેંગો જડતો નથી. બહુ સામું જોઈને એને વિચાર તો કર્યો કે આ લુગડું તો કંઈક જાણીતું છે પણ સમજાતું નથી. અને બહુને પૂછવું એ કેમ? હા, અમુક તો માથા ભરે હોય. બોલો, એક સસરા શાકની થેલી લઈને આવ્યા ઘરે. શાકની થેલી લઈ અને વો બેઠા હતા, એને આપી. એ કે લ્યો વો બેટા, આ શાકભાજી હું લઈ આવ્યો છું અને આજે બપોરે આપણા ઘરે મહેમાન જાજા આવવાના છે એટલે રસોઈ જાજી બનાવવાની છે. તમે કહેતા હો તો હું તમને શાક સુધારી દઉં. તે વોવે ખાલી એટલું કીધું કે સુધારવું હોય તો તમારા દીકરાને સુધારો. હા, એ કે શાક તો હું સુધારી નાખીશ. ઓલો કેવો હોય છે. હા, પણ મેં કીધું એમ નાના બાળકોથી મારે શરૂઆત કરવી છે. નાના છોકરા અદ્ભુત છે, એના જવાબો અદ્ભુત હોય. આપણને એમ થાય કે ક્યાં શીખ્યા થાય છે. એક છોકરાને પૂછ્યું, મેં કીધું શું કરે છો બેટા? મને કે પાયલોટ છું અંકલ, પાયલોટ. મેં કીધું વાહ, તું શું ઉડાડે છો? મને કે મારા બાપાના પૈસા. ઘણા એવું હોય, બાપાના પૈસા ઉડાડે, એ પાયલોટ છે. એ બોલો આમ સમજે. પણ પાયલોટની વાત નીકળીને એટલે પ્લેન યાદ આવ્યું. એક બાબા, આમ તો બાબા છે ને, અમે કાયમ કહીએ છીએ કે આ કપડું જૂનું થાય ને, કપડું તો એને આપણે કહીએ ગાભો. માણસ જૂનો થાય ને તો એને કહેવાય ભાભો. હા, મારી પાસે પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજ આવશે, તમે સમજી જાવ છો એટલે મજા આવે. એ બાબા અમુક લખણ ખોટા હોય, એ સમજે જ નહીં. બોલો, એ એર ઇન્ડિયાના પ્લેનમાં બાબા મુસાફરી કરે, એમાં એર હોસ્ટેસ બેન આવ્યા. બેનની થોડીક એજ વધારે એટલે બેનની સામું જોઈને બાબાએ કીધું, એ કે તમારું મોઢું અસલ મારા વાઈફ જેવું લાગે છે. ત્યાં પાયલ ઓલા એર હોસ્ટેસ બેન ખીજાઈ ગયા. એ કે સાના મને બેહો. બાબો કે લે જીબડો સેમ ટુ સેમ. એના ઘેરે એવું જ હતું. એ અમુક બાબા ભૂકા કાઢી નાખે એવા હોય. સાંભળો, એક બાબા હોટલની અંદર જમવા ગયા. સાંભળજો, મજા આવશે. હાવ નવી આઈટમ તમને સાંભળવા મળશે. કદાચ જોક્સ 2-4 એવાય બનશે કે તમે સાંભળેલા હોય, કારણ કે જોક્સ 450 છે, કહેવાવાળા 650 છે. કૂતરા ભાત વિખે એમ વીખી નાખ્યું છે. કૂતરા ભાત વિકે એમ વિકાઈ ગયું છે. પણ મારી પાસે નવી આઈટમ તમને સાંભળવા મળશે. છગન બાપા એનું નામ, અહીંયા કોઈ નામ હોય તો માફ કરજો. હોટલમાં જમવા ગયા. જમવા ગયા એટલે કાઉન્ટર ટેબલ ઉપર બેઠા ને વેઇટરને હાથ પડ્યો, વેઇટર કમ હિયર. ત્યાં તો વેઇટર આવ્યો, મારા માટે એક સરસ મજાની ગુજરાતી થાળી અનલિમિટેડ લઈ આવો. એટલે વેઇટર લઈ આવો. એ કે ઊભો રહે, મારા માટે એકલા માટે નહીં, અહીંયા જેટલા બેઠા છે બધા માટે એક એક થાળી લઈ આય. હું ઈચ્છું છું કે હું એકલો ન જમું, અહીંયા બેઠા છે બધા જમે. બધાએ સાંભળ્યો, બધાએ તાળીનો ગડગડાટ કરી દીધો અને બધાને વેઇટરે થાળીઓ આપી દીધી. બધાએ જમી લીધું, બાબાએ જમી લીધું. કરીને ઓઠકાર ખાઈને બાબા કહેવાય, વેઇટર કમ હિયર. વેઇટર આવ્યો, મારા માટે સરસ મજાનો મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ લઈ આય.
અને સાંભળ, હું એકલો નહીં, હું ઈચ્છું છું અહીંયા બેઠેલા તમામને આપ, હું એકલો નહીં, બધા જ ખાશે. વેઇટરે બધાને આઈસ્ક્રીમ આપી દીધો. ત્રીજી વાર વેઇટરને હાથ પાડ્યો, વેઇટર કમ યાર, મને મારું બિલ આપી દે, આ લોકોને એનું બિલ આપી દે. હું ઈચ્છું છું કે હું એકલો શું કામ બિલ ભરું? તો એ તો દેવાના જ હતા. પછી તાળી તો પડી, પણ બાબાની માથે પડી. હા, તાળીઓ પાડવાની મજા છે. એક જગ્યાએ પ્રોગ્રામમાં મેં કીધું તાળીથી વાતને વધાવજો, તો બધા આમને આમ બેઠા. મને કે તમે તો કીધા કરો, અમને પછી ટેવ પડી જાય. મેં કીધું નહીં પડે, એકવાર પાડો એમાં વાંધો નહીં, પણ તાળી પાડવાથી છે ને આપણા શરીરના તમામ પ્રકારના સ્નાયુઓ, આ ભાઈ હમણાં જે મોટિવેશનલ કરાવતા હતા ને, એક વખત તાળી કરી નાખો જોરદાર. એટલું સરસ મજાનું મેનેજમેન્ટ છે સાહેબ. બહુ રાજી થયો હરેશભાઈ, પ્રમુખ સાહેબ, કે આ મેનેજમેન્ટ છે ને એ તમારી પાસેથી શીખવા જેવું છે. ખરેખર કડવા પાટીદાર સમાજ પાસેથી ઘણી વસ્તુ અમારી જેવા સમાજે શીખવા જેવું છે. આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા માણસોને અહીંયા નોતર્યા છે નેત્રની અંદર, અહીંયા બધા આવ્યા છે, પણ શિસ્તબદ્ધ કાર્યક્રમો ચાલે છે. મેં જોયું આટલી બધી શિસ્ત હોવી ને એ બહુ મોટી વસ્તુ છે. બધી જ વસ્તુ સમયસર, બધા જ પોતપોતાની રીતે, દરેકને એમ છે કે અમારો પોતાનો કાર્યક્રમ છે એમ માનીને બધા અહીંયા આવ્યા છે, ત્યારે આવું આયોજન થઈ શકે. અને આ એકતા છે ને, મારો બાપલ્યો, બે હાથ જોડીને તમને વિનંતી કરું કે કાયમને માટે જાળવી રાખજો. આ 75મી એનિવર્સરી છે. 100મી જ્યારે અહીંયા શતાબ્દી મહોત્સવ ઉજવાય ને, ત્યારે પણ આવીને આવી તમારી એકતા અને અખંડિતતા જળવાઈ રહે ને, એવી ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું. કારણ કે તમે વિચાર કરો, સાવરણી છે ને, સાવરણી એ આખી ભેગી હોય ને ત્યારે એ ઘરનો કચરો સાફ કરી શકે. એમાંથી એકાદી તીરખી જુદી થઈ જાય ને, એ પોતે જ કચરો બની જાય છે. હા, એનાથી આગળ વધીને તમને વાત કરું તો, મોટું કૂતરું શેરીમાં હાલ્યું જતું હોય, એને તમે પાણાનો ઘા કરી અને ભગાડી શકો. મધપૂડો હોય ને એનો સાળો ન કરાય, કારણ કે ત્યાંથી ભાગવાય ન દે. શું કામ? એ સમૂહમાં છે એટલે. એનાથી આગળ વધીને હજી આપણે વાત કરું તો, ફ્રૂટની દુકાને અથવા તો ફ્રૂટની લારી ઉપર તમે જાજો, મોંઘામાં મોંઘા સફરજન હશે, તમે ભાવ પૂછશો એટલે તરત એ ચીર કાપીને તમને ચખાડશે કે લ્યો સાહેબ 100 રૂપિયાના કિલો છે, પણ આમ જો 1 નંબર માલ છે. કેરીનો કદાચ ગમે એવો ભાવ હશે, તરત વેપારી ચીર કાપીને તમને ચખાડશે કે લ્યો સાહેબ 1 નંબર કેરી છે. દરેક ફ્રૂટમાં આવું કરશે, કેળામાં નહીં કરે. કેળામાં નહીં કરે એનું કારણ છે સાહેબ કે એક લેવા જાય ને, એક ન આવે, એની ભેગું આખી લૂમ આવે. આ એકતાનું ઉદાહરણ છે, આ સંગઠનનું ઉદાહરણ છે. આ ભેગા રહેવાની તાકાત છે સાહેબ. હા, આ બધું તો થઈ શકે જો તમે આવી રીતે ભેગા રહ્યો તો. હા, બાકી તો અઘરું છે. જીવનમાં પરમાત્માએ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી વયા જાઓ. પરમાત્માએ મને તમને જે કેમેરો આપ્યો છે સાહેબ, વિચાર તો કરો, પરમાત્માની મારીને તમારી ઉપર કેટલી બધી દયા છે, કેટલા આપણી ઉપર, હું તો એમ કહું કે સુખના ખટારા ઠાલવી દીધા છે. હા, કેવા આપણે બધા લહેર કરીએ છીએ સાહેબ, વિચાર તો કરો. નકર આપણે કોરોના જોયો જ છે. હા, કોરોના આપણે જોયો છે સાહેબ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા ઉગરી ગયા ને અહીંયા બેઠા છીએ. નકર પ્રાથમિક શાળામાં આપણને શિક્ષકોએ શીખવાડ્યું જ છે અષ્ટકોણ, ગુરુકોણ, ત્રિકોણ ને લઘુકોણ. કોરોનાએ આપણને શીખવાડ્યું કે આટલા બધામાંથી આપણું કોણ છે. હા, પણ આવું સરસ મજાનું પરમાત્માએ શરીર આપ્યું છે. એ શરીર એની રીતે વ્યવસ્થિત કામ કરે ને તો મજા આવે. એકાદું અંગ જો ખોટું હોય ને તો મજા બગડી જાય જીવનની. હા, જો બોલવામાં છે ને, અમે કાયમ માટે કહીએ છીએ તમારી જીભ છે ને, એ તોતડી હોય ને, તોતડી જીભ તો હાલે, પણ તોસડી જીભ હોય ને એ કંઈક માર ખવડાવે. હા, તોસડી જીભ ન હાલે. હા, અમારો મિત્ર છે મગન, એનું નામ મગન છે, પણ અમે પૂછી તારું નામ શું, એટલે કે મદન કે. એની જેવો જ એને એક દી બીજો મળ્યો હતો, એને પૂછ્યું કે તારું નામ શું? બોલો કે મારું નામ મદન. એ કે આપણા બેન હરકા. બોલો કે હરકા નથી. કેમ? એ કે તારે 4 વાર મ આવે, મારે 2 વાર જ આવે છે. તારે એ કે 4 વાર મ આવે, મારે 2 વાર જ આવે છે. બોલો, આવો એ મદન. એનું કે હક પણ થાય નહીં. મગનના બાપુજીએ મને કીધું, મને કે અમે ત્યાં જોવા જઈને આમ બોલે એટલે ઓલા ના પડી દે કે આની હારે નહીં ભેગું થાય. તમે કોઈક દીક રજા હોય, પ્રોગ્રામનો ન ગયા હો, મને કે એની હારે જાવ ને તો વાત સારી થાય. 2 તો અમારા છોકરાનું ઘર બંધાઈ જાય. મેં કીધું ચાચું એમાં હું કહેજો ક્યાંક ગોઠવાય તો. એમાં એક દી ગોઠવાનું છોકરી જોવા જવાનું મગન માટે. એટલે મગનને બાપુજીએ મને કીધું, મેં કીધું જાય ખરા, પણ મગન માટે શરત એક. મને કે શું? મેં કીધું બોલવાનું નહીં.
બોલવાનું નહીં. મગન જો બોલશો ને એટલે બાજી બગડી જાય. મને કે તો મેં કીધું તારે બીજું જે કરવું હોય. મને કે નહીં બોલો, મને લઈ તો તાવ. હું માલું થોલું થલાપ તલું. મેં કીધું તું તારું ખરાબ ન કર, પણ તને બહુ ઇમરજન્સી હોય તો મને કે મારે શું કરવાનું. મેં કીધું તારે ગાવાનું, કારણ કે ગાય ને ત્યારે જીભ ન જલાય. તો મને કે વાંધો નહીં. અમે 1 કલાકની મુસાફરી કરી અને કન્યા ત્યાં હતું એના ઘરે ગયા, બેઠા. આગળ મૂર્તિયાને બેહાડ્યો, એની બાજુ હું બેઠો, મારી બાજુમાં મગનના બાપુજી બેઠા. 1.5 કલાક બેઠા પછી કન્યા ચા લઈને આવી. પણ સાંભળજો, ચા છે ને સ્ટીલની રકાબીમાં, સ્ટીલની કીટલીમાં. કાચની રકેબી હોય ને તો તરત ચા ઠરી જાય. આ તો સ્ટીલની રકેબી, કોઈ વાતે ઠરે નહીં. કીટલી સ્ટીલની. અને પેલો જ મૂર્તિયો બેઠો હતો, એનામાં કીટલીમાંથી ચા રકાબીમાં રેડી. અને મગનના આંગળીઓના ટેરવા દાજા. અને મગનને જે માતાજી આવ્યા વગર દાખલે, બોલવાની તો ના હતી, બોલવાનું નથી. તો મગને ગાયું. ગાયને એણે એની પોતાની વ્યથા રજૂ કરી. મગને શું ગાયું ખબર? એણે મને દાખલાના રાગમાં ગાયને સંભળાવ્યું. હું તમને ગાયને સંભળાવું. એ દલમલા દે મને, દલમલા દે લતેબી માતા મને દલમલા દે. એણે આવું કીધું, દલમ લાદે મને, દલમ લાદે લતે બીમા તા દલમ લાગે. ત્યાં તો છોકરી જોવા ગયા હતા ને, છોકરીએ હામો રિપ્લાય આપ્યો. એણે ગીત ગાયું. એણે શું કીધું ખબર? ઇતિલની લતે બીને લતે બીમા તી, ઇતિલની લતે બીને લતે બીમા તું, ઓ માલ મદન તું ફૂટમાલ લીન પી, ફૂટમાલ ફૂટમાલ. એણે જ્યાં કીધું ને કે ફૂટ માલ ત્યાં તો કન્યાની બહાર રહોડામાંથી આવ્યા, હળી કાઢેલ. એ કે ઈ બધું ધાવા દો, આપણે જેવું ધોતું તું એવું દલી ત્યું. હા ને આટલું બોલે ને ત્યાં તો કન્યાના બાપુજી ઉભા થયા. એ કે બધું પલતું હું તો ચાલે, તાંય વાત ન ચાલતા, આપણે ફલાક્યા ફોલો ફલાક્યા. કીધું નથી ફોડવા, રહેવા દો. હા અઘરું છે. એક દોડ મારી પાસે આવ્યો હતો, મને કે ધરમભાઈ. મેં કીધું બોલ. મને કે મને કૂતરું કવડી ગયું. મેં કીધું કૂતરું કવડે તો તારે કૂતરાને હડ એમ ન કહેવાય. મને કે હું ત્યાં પોગી ગયું. મને કે મેં કીધું હવે તારે આગેથી કૂતરાને ભાઈ ને એટલે અહીંથી શરૂ કરી દેવાનું. પાસે આવે ને તો હડ થઈ જાય. પણ એણે મને વાત બહુ મજા નહીં કરી. મને કે ભાઈ મને કૂતરું ભલે કહ્યું પણ મને મજા બહુ આવી. મેં કીધું કૂતરા કવડે કોને મજા આવી? મને કે મને આવી. મેં કીધું શેની આવી? મને કે કૂતરાને 2 દાંત નહોતા. હવે દાંત વગરનું કૂતરું કવડે સાહેબ પિંડીઓમાં કોઈ ગલગલિયા કરે એવું લાગે. એટલે મેં છતાંય એને સલાહ દીધી. મેં કીધું તું ઇન્જેક્શન તો લઈ જ લેજે, ભલે હોય વગરનું. હા પણ લઈ લેજે. પણ બહુ મજા છે સાહેબ. હું બાબાની વાત કરતો હતો એટલે બાબાને એકલાને ખોટું ન લાગે એટલે ડોશીની વાત થવી જોઈએ ને. હા ડોશી હોય અહીંયા નહીં હોય, અહીંની વાત જ નથી કરતો. ઘડીક વાર રોકાવું મારે શું કામ એવું કરું? અહીંની નથી વાત કરતો માડી, અમારા ગામ બાજુની વાત કરું. અમારા ગામ બાજુની વાત કરું. અમારે એક ડોશીમાં છે, એના ડેટા પૂરા થઈ ગયા. ટૂંકમાં એનું આયુષ્ય પૂરું થઈ ગયું. ડેટા પૂરા થઈ ગયા એટલે જમના દૂતો એને લેવા માટે આવ્યા. માડી હાલો તૈયાર થઈ જાઓ. માડી કે ક્યાં? એ કે ઉપર. અરે એમ થોડા હોય કે હજી તો મારા દીકરાના લગ્ન કરવાના. અરે હવે 1 દિવસ નો મળે, દિવસની ક્યાં કરો, 1 મિનિટ નો મળે. તમારા ડેટા પૂરા થઈ ગયા, વેલિડિટી પૂરી, હાલો જવું પડે. હા અને માડીએ કીધું તો એક કામ કરી, 2 મિનિટ ખમી જા. અને જમના દૂતોએ કીધું કે માડી તમને 85 વર્ષનું આયુષ આપ્યું, 85 વર્ષમાં તમે કાંઈ ન કરી કે 2 મિનિટમાં હું કરી લેવો? ને ત્યારે માડીએ કીધું કે 2 મિનિટમાં હું બીજું કાંઈ નહીં કરી શકું, પણ ગગા હું મોબાઈલમાં સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ગોઈંગ ટુ યમલોક. એ કે બીજી ડોશીને ખબર પડે ને. એટલે બોલો હવે એ નથી પાડવી ખબર, તમે વૈયા જાઓ. પણ સાહેબ બહુ સરસ મજાની નાની વાત ક્યારેક ક્યારેક વચ્ચે આવતી રહેશે. જ્ઞાનની વાત નથી પણ તમને મજા આવી વાત છે. કદાચ જોક્સ છે ને એ તમે આઈને સાંભળી આઈને ભૂલી જાજો, આઈને ડિલીટ મારી દેજો, એનો અમને અફસોસ નથી. પણ ક્યાંક કોઈક નાની વાત હૃદયના ખૂણા સુધી પહોંચે ને તો એને સાહેબ આવતા વર્ષના મહોત્સવ સુધી યાદ રાખજો કે આ જીવનમાં પરમાત્માએ મને તમને અહીંયા જે મોકલ્યા છે ને, 84 લાખ યોનિમાંથી ફરતા પછી આપણને માનવનો અવતાર મળ્યો છે. અને જો આ માનવના અવતારમાં હું તમે માનવતાનું કોઈ કાર્ય કર્યા વગરના વૈયા જશું ને તો સાહેબ હજી ફરી વખત દર વખતે પાછું જવું પડશે. અને દર વખતે માં નવી
માં નવી. એટલે એક વખત અહીંયા માનવ તરીકેનો અવતાર મેળ્યો છે તો આવું કોઈક સારું કામ કરી દેજો, નકર જીવનમાં આવ્યા પછી અફસોસ એ રહી જશે કે એક વખત જીવનમાં આવ્યા હતા ને ત્યારે મારીને તમારી આજુબાજુના લોકો પેંડા વેચતા હતા, હર્ષોલ્લાસ કરતા હતા કે ફલાણા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો, ફલાણા ભાઈના ઘરે દીકરીનો જન્મ થયો. જબ તુમ આયો જગત મેં જગ હસે અને તુમ રોઈ, અબ એસી કરની કર ચલો કે આપ હસો અને જગ રોઈ, આપ હસો અને જગ રોઈ. હા, જાવ ને ત્યારે એવું કંઈક કામ કરતા જાઓ કે દુનિયા છે ને એ તમારે જાવ ને એની તમારી ખોટ પર. જીવન એવું જીવો કે લોકો તમને ફરી યાદ કરે, જીવન એવું ન જીવો કે લોકો ફરિયાદ કરે. ફરિયાદ થાય ને એવું જીવન નથી જીવવાનું. ફરીને યાદ કરવા જોઈએ કે નાના ભાઈ ફલાણો માણસ હતો પણ એક નંબર માણસ હતો, એવું કોઈક યાદ કરવું જોઈએ. હા, નકર ઘણા એમના વયા જાય છે, બોલો આખી જિંદગી કાંઈ ન કરે. એક જણો એના ને એના ઘરની બહાર બેહે અને એના ઘરની બહાર બેહે, એનું ઘર મુખ્ય બજારમાં, આવતા જાતા બધાને ગાળ્યું દે. જે નીકળે એને ગાળ્યું દે, જે નીકળે એને ગાળ્યું દે, કારણ વગરનો ગાળ્યું દેજો. અને જેણે કોઈ દી ભગવાનનું નામ મોઢામાંથી ન લીધું હોય ને એ ક્યારેય ન લઈ શકે સાહેબ. આવતા જતા બધાને ગાળ્યું દે એટલે એ એક દી મરવા પડ્યો. જમને જીવને વાદ હાલે, જમ કે લઈ જાઉં જીવ કે ન જાઉં, જમ કે લઈ જાઉં જીવ કે ન જાઉં. અને એમાં એણે એના છોકરા, 2 છોકરા એને પાસે બેહાડ્યા અને પછી છોકરાઓને કીધું, સાંભળજો, આવા માણસ પાછી સલાહ હોય આવી આપે. એ કે દીકરાઓ અહીંયા આવો. છોકરાઓ 2 બેઠા. એ કે હું ગુજરી જાઉં ને પછી તમે એવું કામ કરજો, એવું કામ કરજો કે આખું ગામ એમ કે આનો બાપો બહુ સારો માણસ હતો, આનો બાપો બહુ સારો માણસ હતો, આવું કરજો. છોકરા બેઠા બેઠા માથું ખંજવાળે. આણે મોઢામાંથી ગાળ સિવાય કોઈને કોઈ દી કાંઈ બોલાવ્યા નથી. આના માટે ગામ કેદી કહે કે આ બહુ સારો માણસ હતો. પછી બહુ મનોમંથન કર્યા પછી બાપુજી ગુજરી ગયા, પછી વિધિ પતી ગયા, પછી છોકરાવે બેએ એની ડેલીએ જ્યાં એના બાપુજી બેહતા હતા ત્યાં લાકડી લઈને બેહવાનું ચાલુ કર્યું. મોઢું સમજાણું. ઓલો તો આવતા જાતા ને ગાળ્યું દેતો હતો, આ તો 2 લાકડીયું નાખે. ઓલા જાતા જાતા કહેતા જાય કે આની કરતા તને બાપો હારો હતો. બોલો, નથી કેવડાવવું છે એ તો ગમે એમ કેવડાવે, એને તમે ભોગી જ ન શકો એમ. હા,